મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આઈપીએસ અધિકારીઓની ટીમ સાથે કચ્છમાં છે। ટ્રેન માર્ગે આવેલા હર્ષભાઈનું ભુજ રેલવે સ્ટેશન પર સ્વાગત કરવામાં આવ્યું। હર્ષભાઈ ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની મુલાકાત લેશે। તેમની સાથે 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ જે કચ્છની મુલાકાતે છે। લખપતના ગામડાઓમાં જઈ સીમાવર્તી વિસ્તારોની સમીક્ષા કરાશે। सीमावर्ती विस्तारना ग्रामजनों साथे संवाद पण करवामां आवशे अने खाटला सभा आरोग्य शिक्षण माळखागत सुविधाओने लईने वात कराशे। स्वच्छता सलामती सहितना महत्वना मुद्दा पर पण वात थशे। हर्षभाई गामना भातीगढ़ રહેઠાણ देशी भूंगामां रात्रि रोकाण करशे। अधिकारीओने सर्किट हाउसना बदले गाममां ज रात्रि रोकाण करवाना निर्देश आपवामां આવ્યા છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, હર્ષભાઈ સંઘવી જો અત્યારે ત્યાં સીમાવર્તી ગામડાઓની મુલાકાત માટે પહોંચ્યા છે, શું અપડેટ્સ? ભુજ આવી પહોંચ્યા હતા। હર્ષભાઈ સંઘવીનું ભુજ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે હર્ષભાઈ સંઘવી સાથે 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની મુલાકાત લેશે। જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી सीमावर्ती विस्तारों सर्वग्राही समीक्षा कर ग्रामजनों साथ संवाद और खाटला सभा योजશે। गामडाओं में आरोग्य शिक्षण माळखागत सुविधाओं स्वच्छता सलामती और सुरक्षा सहित विविध महत्वपूर्ण मुद्दाओं पर ऊंडाणपूर्वक समीक्षा करवामां आवशे। नायब मुख्यमंत्री गामना भातीगढ़ રહેઠાણ देशी भूंगा में रात्रि रोकाण पण करशे। तमाम सीनियर उच्च अधिकारीओं ने पण सर्किट हाउस के बोर्टर ने बदले गाम में ज रात्रि रोकाण करवाना स्पष्ट निर्देश आप्यो छे। तेओ सरहदी विस्तारना जुदा जुदा विस्तारों की मुलाकात लेशे अने तेओनी जे मुलाकात छे ते महत्वपूर्ण मानवा આવી રહી છે। હર્ષભાઈ સંઘવીની મુલાકાતને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તેઓ સીમાવર્તી જવાનો સાથે પણ મળવાના હોવાનું પણ વાત સામે આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।